કેટલું જીવ્યા એ પણ મહત્વપૂર્ણ નથી, કેટલું જીવ્યા છે એ મહત્વપૂર્ણ છે. જ્યારે દુનિયામાંથી કોઈ જાય તો એને ફરિયાદ ન કરે, એને ફરી ફરીને યાદ કરે. હું કોણ, તું કોણ, આ બધું તત્વ જે છે, આપણે આ ફેરામાંથી બહાર નીકળવું છે. આપણે પાછું નથી આવવું, પાછું આ બધા બંધનોમાં નથી આવવું. એક તો ભગવાન જ આપણને બંધનમાં પધરાવે છે. તમે જોજો, તમે તમારી પરીક્ષા કરે છે. કોઈ નાનો બાળક રડતો હોય, માં કામ કરતી હોય છે, નાનો બાળક રડતો હોય તો માને એમ કે બાળકને હું થોડોક શાંત રાખી દઉં, પણ બાળક શાંત નથી થતો. પછી માં લાવે છે ઓલો ઘૂઘરો લાવે, ઓલો મોરલો લાવે, આમ આમ કરે. એ માં બાળકની સમયે બાળક બની જાય છે. તો બાળક એમાં એ ઘૂઘરાની અંદર એ જે રમકડા હોય છે એની અંદર એ ખેંચાઈ જાય છે. એમ આપણને પણ ભગવાન સવારે ઉઠીએ એટલે તરત, મેં તમને કાલે આપણે વાત થઈ ને, મંદિરમાં ઉભા રહી જાય, તોમે એવા માતા પિતા તોમે એવા, હે નાથ હે નાથ. અને ભગવાને બેઠો બેઠો કે આવી ગયો માગવાનો, જોજો હમણાં બે વાતો કરતા હોય ભગવાનના, લક્ષ્મી નારાયણ પણ, એ આવી ગયો છે ભાઈ, સાવધાન થઈ જજો, માતાજી કે તારો ભગત આવી ગયો છે. પણ આપણે માગીએ છીએ બધું લૌકિક માગીએ છીએ. અને એવું છે, ભગવાન ભક્તિ વાળાને ત્યાં જ જાય છે જ્યાં ભક્તિ હોય છે.